નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદ તાલુકાના દોરા એક્સપ્રેસ હાઈવે રેસ્ટ હાઉસની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગ અને આમોદ પોલીસ। સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં નર્મદા નદીના કિનારે મંગલેશ્વર ગામ ખાતે જાન્યુઆરી માસમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન। રામકથાના આયોજનની ચાલતી તડામાર તૈયારી। 40 વીઘા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે। અંકલેશ્વરના કોસંબડી પાસેની સોસાયટીમાં મહિલા દ્વારા પોતાના માતા પિતાને મારી જાનથી મારી નાખવાની ધમકી। અભિયમની ટીમે મદદે પહોંચતા તેની સાથે પણ માથાકૂટ કરી। પોલીસે મહિલા તેમજ તેના મદદગાર યુવકની અટકાયત કરી। અંકલેશ્વરના પાનોલીમાં નહેરમાં ડૂબતા 2 લોકોનો જીવ પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવ્યો। નેત્રંગના મોટા માલપુર ગામના રેલવે ફાટક પાસે વિદેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતા મોપેડ સવાર સહિત 2 ઇસમોને નેત્રંગ પોલીસે ઝડપી પાડ્યા। 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। આમોદ તાલુકાના દોરા એક્સપ્રેસ હાઈવે રેસ્ટ હાઉસની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગની મદદથી આમોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી। આમોદ તાલુકાના દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા પાસેના મકાનમાં રહેતા અને હાઈવે પર આવેલા ઢાબાના મેનેજરના ઘરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા। જે તસ્કરોએ તેના રૂમમાંથી 3.58 લાખ રોકડા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખું લોકર ઉઠાવી ગયા હતા। જેને આમોદ પોલીસ મથકે 26 નવેમ્બરના રોજ નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટિયાએ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો। જેમાં આમોદ પોલીસ દ્વારા દોરા, દાંડા, તેલોદ, ઇખર, માતર અને ઓછણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પકડી ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગને બનાવના સ્થળે સ્મેલ અપાવી શંકાસ્પદ માણસોને લાઇનમાં ઊભા રાખતા સિલ્કી ડોગે બનાવના સ્થળની સ્મેલથી લાઇનમાં ઊભા રાખેલ વ્યક્તિઓમાંથી ચિરાગ દિનેશ વાળંદની સ્મેલ મેચ થતા ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ, એફએસએલ ટીમ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી સિલ્કી ડોગે પકડી પાડેલ ચિરાગ વાળંદની સઘન પૂછપરછ કરતા આરોપી ચિરાગ વાળંદે ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે ચોરી કરેલ રકમ 3,58,746 તેમજ કાળા કલરની બેગ, હિસાબની ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ તમામ મુદ્દામાલ તેલોદ ગામની સીમની કેનાલ પાસેથી મેળવી ચિરાગ વાળંદ રહેવાસી દોરા તાલુકો આમોદની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 26/11/2024ના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો। જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ 3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી। જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે દોરા, દાંડા, ઇખર, માતરો, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્ક્વોડ, એફએસએલ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી। જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્ક્વોડ છે એમનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી। ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાયેલ તોહમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલ હતો કે જે દોરા ગામનું હતું। ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો, ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે। આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાયેલ તોહમતદાર ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહેલ છે।
યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં નર્મદા નદીના કિનારે મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરું મહત્વ રહેલું છે. કબીરવડ યાત્રાધામ યાત્રાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. ત્યારે કબીરવડ ધામ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2025 દરમિયાન મોરારી બાપુ તેમના શ્રીમુખે શ્રી રામચરિતમાનસ કથાનું રસપાન કરાવશે. કબીરવડ, મોરબી અને કબીરવડ મંગલેશ્વર દ્વારા USA ખાતે રહેતા મૂળ સિસોદરાના દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 40 વીઘા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં દરરોજ 1 લાખથી વધારે ભક્તો આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આ સાથે જ 30,000થી વધુ લોકો પ્રસાદી અને કથાનો લાભ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. લગભગ 44 વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મોરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા છે અને તેમના મુખે શ્રી રામ કથા શ્રવણ કરવાનો ભક્તોને લાભો મળશે. કબીર પંથ ઉપર મોરારી બાપુએ બહુ કરુણા કરી અને અમને જે આ કથા આપી એની તૈયારીઓ અત્યારે ફૂલ ચાલી રહી છે અને આજુબાજુના ગામોનું સાહેબના તેમજ રામચરિત્ર માનસ કથાનું બધાને રસપાન થાય, બધાને એનો લાભ મળે એ હેતુથી આ બાપુએ અહીંયા આગળ કથા રાખી છે. અમારે તો કોઈ બાપુ તો ખાલી પોથી લઈને આવવાના છે ને પોથી લઈને ચાલે જવાનું. અમને એમાં અમને કોઈ બિલકુલ ભાર અમારા ઉપર નથી. એ પોતે બાપુએ જ બધું આ કર્યું છે. આ બધું એમના દયાથી જ આ બધું થયું છે. તો બાપુનો અમારી પર ખૂબ ખૂબ અમે એમના આભાર માનીએ છીએ. સદગુરુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ કે બાપુ ખૂબ ખૂબ એમનું સ્વાસ્થ્ય સારું રહે, ખૂબ કથા કરતા રહે બાપુ, એવી અમે શુભકામના પ્રગટ કરીએ છીએ. हमारे कबीर साहब नो तो सिद्धांत है, कहे कबीर कमाल को 2 बाता सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. એ અન્ન દ્વારા સારાએ એ માનવના મન એક થાય. જ્યાં અન્ન અને એ અન્ન નથી પણ એ બ્રહ્મ છે. એવા ભાવથી બધા લોકો 9 દિવસ સુધી રામચરિત માનસની રૂઢી કથાનું શ્રવણ કરે અને જેટલા કથામાં પધાર્યા હોય એ બધા રૂડો કબીર સાહેબનો પ્રસાદ લે. આવા રૂડા હેતુથી, આમાં બીજો કોઈ હેતુ નથી. બહુજન હિતાય બહુજન સુખાય. નથી તો કોઈ ખરડા ખુરડી ફંડ બન કંઈ જ નથી. ખાલી પ્રેમથી બાપુએ કરુણા કરીને કથા અમને લોકોને આપી અને એ કથા કબીરવડની સામે આ મંગલેશ્વર ગામના પાધરમાં 9 દિવસ સુધી બધા એનો લાભ લઈ શકશે. આ હેતુ સિવાય, બાપુની કરુણા સિવાયનો બીજો કોઈ હેતુ નથી. અસ્તુ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs.
We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. અંકલેશ્વરના કોસંબડી પાસે આવેલી એક સોસાયટીમાં મહિલા દ્વારા પોતાના માતા પિતાને મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંકલેશ્વર જીઆરડીસી પોલીસે આ મહિલા સહિત તેને મદદગારી કરનાર એક યુવકની ધરપકડ કરી છે. અંકલેશ્વરના કોસંબડી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલા દ્વારા પોતાના માતા પિતાને મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે માતા પિતાએ અભિયમની ટીમને કોલ કરીને મદદ માંગી. અભિયમની ટીમને કોલ મળતા તુરંત જ માતા પિતાની મદદે પહોંચી હતી. મદદે પહોંચેલી અભિયમની ટીમ ઉપર આરોપી મૈત્રી પટેલે ગાળો આપી હુમલો કર્યો હતો. મૈત્રી પટેલની મદદગારી કરવા આવેલ પાર્થ પ્રજાપતિ નામના યુવકે પણ અભિયમની ટીમ ઉપર ગાળો ભાંડીને કામગીરીમાં રૂકાવટ કરી હતી. અભિયમની ટીમે જીઆરડીસી પોલીસની મદદ માંગતા જીઆરડીસી પોલીસ દ્વારા આરોપી મહિલા મૈત્રી પટેલ અને આ મહિલાની મદદગારી કરનાર આરોપી પાર્થ પ્રજાપતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના પાનોલીમાં નહેરમાં ડૂબતા 2 લોકોનો જીવ પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવ્યો હતો. પાનોલી ફાયર બ્રિગેડમાંથી નોકરી પૂર્ણ કરી કર્મચારીઓ ધર્મેન્દ્ર હાડા અને અન્ય એક ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન નહેરમાં 2 ઈસમો ડૂબતા નજરે પડ્યા હતા. જે જોઈ તેમણે તાત્કાલિક બચાવવા માટે બંને નહેરમાં છલાંગ લગાવી. ભારે જહેમત બાદ બંનેનો જીવ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવી લઈ બહાર પાણીમાંથી કાઢ્યા હતા. નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામના રેલવે ફાટક પાસે વિદેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતા મોપેડ સવાર સહિત 2 ઈસમોને 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગથી રાજવાડી જવાના રોડ તરફથી એક સ્વિફ્ટ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉંડી ગામ થઈ મોટા માલપુર ગામ તરફ આવે છે અને વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડી આગળ એક સ્કૂટર પર 2 ઈસમો પાયલોટિંગ કરે છે. જે બાતમીના આધારે પોલીસે મોટા માલપુર ગામના રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી મુજબની મોપેડ આવતા તેને અટકાવી હતી. તે સમયે દારૂ ભરેલ કાર આવતા પોલીસે તેને ઇશારો કરી અટકાવવા કહેતા કાર ચાલકે કાર વાળી ઉંડી ગામ તરફ ભાગવા જતા વળાંક પાસે કપાસના ખેતરમાં ઉતારી સ્થળ પર કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 480 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 72,000નો દારૂ અને મોપેડ તેમજ કાર મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ઉંડી ગામના નિશાળ ફળિયામાં રહેતો હિરેન ભીમસિંહ વસાવા અને શૈલેષ ઈશ્વર વસાવાને ઝડપી પાડ્યા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કાટીપાડા ફોરેસ્ટ કંપનીમાં રહેતો હસમુખ ગણપત વસાવા તેમજ મંગાવનાર અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ₹22 લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે. જેના કાર્યનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં 22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ, વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા. દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લક્ષ્મીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8મ તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે. વ્યાસપીઠ પરથી
લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુખ પ્રસાદ રાજગુર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ. સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, વમલેશ્વર, તાલુકો હાંસોટ. ચોર ટોળકીને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય તે રીતે બિંદાસપણે એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. ગત 16મીએ વાગરાની પોસ્ટ ઓફિસ બાદ હવે સુત્રેલ ગામે સીસીટીવી હોવા છતાં તસ્કરોએ કરતબ અજમાવ્યો હતો. સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે ચોરી સમયે તેઓના બંધ મકાનની ગ્રીલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરમાં રહેલા ઘરેણાં સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ છે. જોકે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂત કેદ થવા પામી હતી, જેમાં 3 જેટલા અજાણ્યા ઇસમો ચોરી કરવા આવે છે અને ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરા તોડી નાખે છે, પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ ગતિવિધિ કેદ થઈ જાય છે. ઘટનાની જાણ થતાં જ મકાન માલિક તાબડતોબ સુત્રેલ ખાતે દોડી જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને લઈ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગત 16 નવેમ્બરના રોજ પણ વાગરાના ભરચક એવા ચિમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારોથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા. જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ટૂંક સમયમાં જ બીજી ચોરીની ઘટના સામે આવી છે. ચોરીના બનાવો અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામેલ છે. અવારનવાર ચોરી થવાની ઘટનાને લઈ પ્રજાજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાગરા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી પ્રજાની સુરક્ષાની અનુભૂતિ કરાવે તે જરૂરી બન્યું છે. અંકલેશ્વર ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારમાં 10 લાખથી વધુની કિંમતની કાર સળગાવી દેનાર 2 મહિલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પાડોશી સાથે ચાલી રહેલ ઝઘડાની અદાવતમાં બંને મહિલાઓએ મોપેડ પર આવી કારને આગચંપી કરી ફરાર થઈ ગઈ હતી. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં કારને આગચંપી કરનારી બંને મહિલાઓ આખરે પોલીસના સકંજામાં આવી છે. ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મહેડાએ તેમની કાર ઘરની સામે પાર્ક કરી હતી. આ દરમિયાન રાત્રિના સમયે 2 મહિલાઓ મોપેડ પર આવી કાર સળગાવી ત્યાંથી ચાલી ગઈ હતી, જે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે બંને મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ મામલામાં પોલીસે કાર સળગાવી દેનાર પલ્લવી પાટીલ અને અન્ય એક મહિલાની ધરપકડ કરી છે. પાડોશી મહિલા સાથેની તકરારમાં મારામારીની રીસ રાખી બંને ફરિયાદીની કાર સળગાવી દીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને મહિલાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા સબજેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. નબીપુરમાં વહેલી સવારથી ડીજીવીસીએલ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. કડકડતી ઠંડીમાં ગુરુવારે વહેલી સવારે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે જ્યારે લોકો હજુ ઊંઘમાંથી ઉઠી રહ્યા હતા ત્યારે જ ડીજીવીસીએલની આશરે 15 જેટલી ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. આ ટીમો ગામના જુદા જુદા વિસ્તારોમાં વહેંચાઈ ગઈ હતી અને વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ ચેકિંગ દરમિયાન ભરૂચના ડીવાયએસપી સીકે પટેલની હાજરીમાં નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ શાંતિભંગ ન થાય તેની તકેદારીના ભાગરૂપે હાજર રહ્યો હતો. સઘન ચેકિંગ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું. નબીપુર ખાતે ગુજરાત 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવા સાથે પોલીસ કર્મીઓ અને અગ્રણીઓ સાથે બેઠક પણ યોજી હતી. ગુજરાત 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમો ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કરી ભૌગોલિક રચનાથી માહિતગાર થઈ રહી છે. તે અંતર્ગત તેમની એક ટુકડી રેપિડ એક્શન ફોર્સના ડીવાયએસપી રાજેશ તિવારીની દોરવણી હેઠળ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી હતી. તેમણે આ દરમિયાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. પરમાર અને સ્ટાફને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી. તેમજ પોલીસ મથક ખાતે ગામના અગ્રણીઓ સાથે બેઠક પણ યોજી માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું. આ દરમિયાન પ્રજાનો પણ સારો પ્રતિભાવ રહ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ ખાતે આયોજિત ડાયાબિટીસના દર્દીઓ માટેની શિબિરમાં 100 કલાકની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર યોગ સાધકને સર્ટિફિકેટ એનાયત કરાયા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસની શિબિરનું આયોજન 14 થી 28 નવેમ્બર સુધી ભરૂચના કોર્ડિનેટર ભાવિનીબેન તેમજ યોગ બોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 70 થી 80 સાધકોએ આ શિબિરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 15 દિવસમાં ડાયાબિટીસને લગતા આસન, પ્રાણાયામ, ધ્યાન, એક્યુપ્રેશરના પોઈન્ટ જેવી યોગી ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસનો ઉપચાર કરવામાં આવ્યો અને બધા સાધકોને ઘણો બધો ફાયદો થયો. સાધકોનું મંતવ્ય હતું કે ખરેખર યોગ અને યોગી ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસને હરાવી શકાય છે. યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસની બુક તેમજ રોજે રોજ ડાયાબિટીસને લગતા જ્યુસ આપવામાં આવ્યા હતા. તેમજ આ કેમ્પમાં ડાયાબિટીસના એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા. ડાયાબિટીસના સાધકોનું આરોગ્ય વિભાગના ડોક્ટર દ્વારા પ્રથમ દિવસે ચેકઅપ કરવામાં આવ્યું અને છેલ્લા દિવસે પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં સાધકોના સુગર લેવલમાં ઘણો બધો ફરક જોવા મળ્યો હતો. બધા લોકો રેગ્યુલર આવતા હતા અને લોકોને બહુ જ ફાયદો થયો છે. પહેલા દિવસે પણ એનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું, બ્લડ સુગર અને બહારથી ટીમ આવી હતી યોગ બોર્ડની એરેન્જમેન્ટ કરેલી અને આજે પણ લાસ્ટ દિવસે એમનું ટેસ્ટ કરવામાં આવ્યું. બધા લોકોનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. લોકો યોગ કરવાથી આટલો બધો ફાયદો થાય છે એ જાણીને લોકો રેગ્યુલર યોગ કરવા માટે પણ રેડી છે. અને GNXPમાં આ જ કેમ્પ પૂરો થયા પછી પણ 6:30 થી 7:30 યોગ કરવા આવશે. તો એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડે બહુ સારું કામ કર્યું છે અને બહુ મોટું કામ કર્યું છે. मैंने कીધું કે આપણે 10 જણાને યાદ કરીએ, 10 નહીં હું તો 100 જણને કહીએ કે આપણો ડાયાબિટીસ જો આપણને થતું હોય તો આપણા બીજા દોસ્ત મિત્રોને પરિવારને કેમ દુઃખ ના થાય. એ દરમિયાન મારા એક ફ્રેન્ડ્સ મને મળ્યા થેરાપી કર, કારણ કે ઓપરેશન આટલી નાની ઉંમરમાં બહુ તકલીફ થશે આગળ જતા. તો મેં થોડી ઘણી થેરાપી કરી પણ નહીં થયું. જ્યારે મારા વાઈફે મને ઘરે યોગ કરાવડાય, મતલબ મને કરવાની ઈચ્છા ના થાય પણ જબરદસ્તી કે યોગ તો કરવા જ પડશે તમારે, નહીં તો તમને જેમ કે આપણે કહીએ છીએ કે તમને આ જમવાનું નહીં મળે, આ નહીં થાય, પણ યોગ કમ્પલસરી. જે યોગ કર્યા હતા એનાથી મને આજે બેક પેન થઈ ગઈ અને ઓપરેશન પણ નથી કરવું પડ્યું અને ઓકે થઈ ગયો છું. તો હું જીતેન્દ્ર રાણા, GNFC ભરૂચ. યોગ થી શું થઈ શકે એવી આજે ખબર પડી છે. યોગથી ડાયાબિટીસ મટી જશે એ મને દ્રઢ વિશ્વાસ નહોતો, પણ આ શિબિર કર્યા પછી મને એવું લાગે છે કે હું ચોક્કસપણે ડાયાબિટીસમાંથી મુક્ત થઈ જઈશ. સૌથી સારો ફાયદો થયો તો રોજિંદા કાર્યક્રમો જે આપણે કરતા હોઈએ ઘરમાં એ બધામાં મને મારું શરીર હલકું ફૂલકું લાગે છે થોડું. અને મને એક મોટો પ્રોબ્લેમ કબજિયાતની પ્રોબ્લેમ જે આ ડાયાબિટીસની આડઅસર રૂપે થયેલી હતી તે મને 15 દિવસમાં ખરેખર નાબૂદ થઈ ગઈ છે. અને ડાયાબિટીસમાં તો ફેરફાર છે જ, એ તો 100% છે કે મારું સુગર લેવલ ડાઉન ગયું છે, પણ મને બીજા જે નાનું મોટું બીજી તકલીફો હતી ને એ પણ દૂર થઈ છે. એટલે એવું કહેવાય કે આપણા માટે જો આટલું બધું ગુજરાત યોગ બોર્ડ કરતું હોય તો આપણે તો ખાલી આવવાનું જ છે, તો આવવું જ જોઈએ અને બધાએ આનો લાભ લેવો જ જોઈએ. અમારી ટીમમાં અહીંયા જે ભાવિનીબેન હતા અને કૃપાબેન બંને જણ રોજ જ સવારે અમારા માટે કેટલી બધી દોડાદોડ કરતા હતા અને એનાથી વધારે આખું એ લોકો છે ને સવારમાં બધાને કાઢો આપવાનું કર્યું હતું. તો જુદો જુદો કાઢો આપતા હતા અને એ બધું કેવી રીતે બનાવેલા આવે છે એ પણ કહેતા હતા. એટલે આપણે આપણા વ્યવહારમાં રોજ સવારે પીવું હોય તો પણ આપણને સારું પડે. એટલે આ બધી વસ્તુ આપણને જયારે યોગ બોર્ડ તરફથી મળી રહી છે તો આપણે જરૂર એનો લાભ લેવો જોઈએ. થેન્ક યુ. આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા જાડેશ્વર તેમજ ઝઘડિયાની શાળાઓના વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક ઉત્કર્ષના અભિગમથી આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડિયા દ્વારા જાડેશ્વર, કુમાર શાળા, કન્યા શાળા અને ઝઘડિયા તાલુકાના આજુબાજુના વિસ્તારની પ્રાથમિક શાળાઓ ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને 1000 સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ ઉપસ્થિત રહી સ્વેટર વિતરણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા તથા સમાજ માટે ઉપરોક્ત સેવા કાર્યને બિરદાવી સમાજ સેવા માટે આગળ આવવા સૌને વિનંતી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમાર શાળાના આચાર્ય દેવેન્દ્રકુમાર પંડ્યા તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કોઈ આપત્તિ આવી હોય ત્યારે જ્યારે સમાજને વધારે મદદની જરૂર હોય તે સમયે પણ હંમેશા સમાજની પડખે રહીને
એમનાથી, એમના પરિવારથી, એમના આખા સર્કલ દ્વારા જેટલી શક્ય હોય તે તમામ પ્રકારની મદદ કરીને એમણે કીધું એ પ્રમાણે કે આ સમયમાંથી, આ વ્યવસ્થામાંથી, આ અવસ્થામાંથી હું પોતે પ્રત્યક્ષ પસાર થયો હોય ત્યારે એને યાદ કરીને આ પ્રકારના લોકોને આવી કેટલી બધી જરૂર મદદની હોય અને એના માટે કેટલી અગત્યની હોય છે આ બાબતે ધ્યાનમાં રાખીને એમના જે ધાર્મિક અને પારિવારિક સંસ્કારો છે એને કેન્દ્રમાં રાખીને આવી પ્રવૃત્તિઓ સતત કરે છે. આપણે આજના દિવસનો આ કાર્યક્રમ તો પ્રવીણભાઈનું કે હું પણ તમારા જેવા જ પરિવારમાંથી અને તમારા જેવા જ ગરીબીમાંથી આવતો હતો અને તમારી જેમ જ આવું એક સરકારી શાળામાં મેં મારું પ્રાઇમરી શિક્ષણ લીધું છે. તો એ દિવસો આજે યાદ છે અને એ દિવસો કેવા હતા એ પણ મને ખ્યાલ છે. તો એ યાદ કરીને અને આપણી જે ભૂમિકા છે એ ન ભૂલાય અને જે સેવા પરમો ધર્મ આ શબ્દને કાયમ વળગી રહ્યા છીએ અને કરીએ છીએ એમાં કંઈ મોટપ નથી. પણ માનનીય ધારાસભ્યશ્રી અને કૌશિકભાઈ બંને આના સાક્ષી બને છે અને કાયમ પણ નાના નાના કામમાં પણ એ હંમેશા આપણી સાથે હોય. તો હું તો ધન્યવાદ આપું છું કે આપણે નસીબદાર છીએ કે આપણને આવા લીડરો મળ્યા છે અને જેને ખરેખર સેવા કરવી છે ને સાચે અર્થમાં બાળકો માટે કંઈક કામ કરવું છે. એક જ ફોનથી ઓકે અમે આવી જઈશું. એટલે એમનો આભાર માનું છું, પ્રિન્સિપાલ સાહેબ, સ્ટાફનો આભાર માનું છું. થેન્ક યુ સર્વને. જય સ્વામિનારાયણ. અર્બન હેલ્થ સેન્ટર જાડેશ્વર દ્વારા આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભરૂચ તાલુકા પ્રમુખ કૌશિક પટેલ હાજર રહ્યા હતા. કેમ્પમાં જાડેશ્વરના સંદીપ પટેલ, બ્રિજેશ પટેલ અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કેમ્પમાં વડીલોના 250 આયુષ્માન વય વંદના કાર્ડ કાઢવામાં આવ્યા હતા. 70 વર્ષ કે તેથી વધુ વયના વયસ્ક નાગરિક ભાઈઓ બહેનો માટે, વડીલો માટે વય વંદના આયુષ્માન કાર્ડની યોજનાની જાહેરાત કરી છે. આ કાર્ડ પ્રત્યેક વડીલને સ્થળ પર મળી રહે એ માટેની વ્યવસ્થા કરવા માટે વિવિધ સ્થાનો ઉપર કેમ્પો ચાલી રહ્યા છે. આજે જાડેશ્વર સ્થિત આપણું જે અર્બન હેલ્થ સેન્ટર છે, જ્યાં આયુષ્માન કાર્ડ નિયમિત આપવાની પ્રક્રિયા ચાલે છે, એ સેન્ટર ઉપર જાડેશ્વર ગામ અને આસપાસના સોસાયટીના વિસ્તારો અને આસપાસના ગામના લોકો માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ વય વંદના આયુષ્માન કાર્ડ કાઢી આપવાનો આ કેમ્પનું આયોજન થયેલું છે. સવારથી મોટી સંખ્યામાં નાગરિક ભાઈઓ બહેનો આનો લાભ લઈ રહ્યા છે અને ખૂબ સુંદર વ્યવસ્થા જાડેશ્વર પંચાયતે, અહીંયા હેલ્થ સેન્ટરે અને પીએસસી સીએસસીના તમામ ડૉક્ટર, નર્સિસ આ સાથે મળીને ખૂબ સુંદર રીતે આ કેમ્પનું સંચાલન ચાલી રહ્યું છે. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. જંબુસર તાલુકાના કલક ગામના વતની અને રાજકીય ક્ષેત્રે બહુમુખી પ્રતિભા સંપન્ન એવા પ્રભુદાસ મકવાણાનું ગતરોજ હૃદય રોગના હુમલામાં મોત નીપજ્યું હતું. તેઓની અંતિમ યાત્રામાં રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રભુદાસ મકવાણાએ પોતાના જીવનની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જંબુસર કોલેજમાં જીએસ પદે ચૂંટાયા હતા. ત્યારબાદ કલક ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે અને જંબુસરના પનોતા પુત્ર સ્વર્ગીય મગનભાઈ સોલંકી સાથે કોંગ્રેસ પક્ષમાં કાર્યકર તરીકે જોડાયા અને તેમની પક્ષ પ્રત્યેની વફાદારી નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતા 2 ટર્મ તાલુકા પંચાયત સભ્ય પદે તથા એકવાર તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા અને જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. પક્ષ પ્રત્યે વફાદારીને કામ કરવાની અલગ શૈલીને કારણે તેઓ રાષ્ટ્રીય નેતા સ્વર્ગીય અહેમદભાઈ પટેલના નજીકના સાથીદાર બન્યા હતા.
ગુજરાત વન વિકાસ નિગમ ડાયરેક્ટર, ભરૂચ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બારડોલી તથા ઝઘડિયાના કોંગ્રેસ પક્ષના પ્રભારી તરીકે પણ તેઓએ સેવાઓ આપી હતી. આ સહિત ભરૂચ જિલ્લા રોહિત સમાજ પ્રમુખ સંત શિરોમણી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ ભરૂચ પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેમના નિધનથી જંબુસર તાલુકામાં ન પૂરાય તેવી ખોટ પડી છે. પ્રભુદાસ મકવાણાની અંતિમ યાત્રા આજે જંબુસરના તેઓના નિવાસ સ્થાનેથી નીકળી માદરે વતન કલક ખાતે પહોંચી હતી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓનો પાર્થિવ નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો. અંતિમ સંસ્કાર વિધિમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમાર, કિરણભાઈ મકવાણા, ચંદ્રકાંતભાઈ પટેલ, બળવંતસિંહ પઢાર, વલ્લભભાઈ રોહિત, નૈનેશભાઈ જાદવ, શરદસિંહ રાણા, મુસ્તાકભાઈ કારભારી, સાકિરભાઈ મલિક, જાવેદભાઈ તલાટી, યુસુફ ખાં પઠાણ સહિતના રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભોલાવ ગામના નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના બૂથ નંબર 53ની ભાજપ બૂથ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં અધ્યક્ષ સહિત તમામ સભ્યો મહિલાઓ છે. ભાજપમાં હાલ સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે, જેમાં બૂથ પેજ મંડળ સહિત વિવિધ સ્તરે સમિતિઓ અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચના ભોલાવ ગામની નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના બૂથ નંબર 53ની બૂથ સમિતિની રચના કરવામાં આવી હતી, જેની રચના માટે કોમ્યુનિટી હોલ ખાતે બેઠક મળી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરેલભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય યોગિતાબેન રાણા, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બૂથ નંબર 53ની બૂથ સમિતિના અધ્યક્ષ તરીકે દીપિકાબેન રાજની વરણી કરવામાં આવી હતી તથા બૂથ સમિતિના સભ્યોએ પણ તમામ મહિલાઓની નિયુક્તિ કરાઈ હતી, એટલે આ બૂથ સમિતિ સંપૂર્ણ મહિલાઓનું બની રહ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભાજપ અગ્રણીઓએ ભાજપના નારી શક્તિના યોગદાનને બિરદાવી એકમાત્ર ભાજપમાં મહિલાઓને આ રીતે સ્થાન આપવામાં આવતું હોવાનું પણ કહ્યું હતું. કોઈ એવી સ્થાવર મિલકતો નથી, જે પણ કરે છે તે આપણો પરિવાર, આ પરિવાર એમનો છે. તો આ પરિવારમાં આપ સૌ જોડાયા છો, જ્યારે હું જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આપ સૌને સહર્ષ આવકારું છું. અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની જય ઊભી થાય ત્યારે અમે તમને પણ યાદ કરીશું. તમને ભારતીય જનતા પાર્ટી માત્ર પોલિટિકલ પાર્ટી નથી. તમને ખબર છે કે કેન્દ્ર સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની યોજના હોય, માણસ જન્મ લે ને એ પહેલા ગર્ભાવસ્થામાં હોય ત્યારથી એના મરણ સુધીની દરેક યોજનાઓ આજે નીચે ગ્રાઉન્ડ લેવલ સુધી એક્ઝિક્યુટ થઈ રહી છે. 11 બહેનોની સમિતિ, માત્ર 11 બહેનોની સમિતિ આ વિસ્તારની બની છે. એ ખૂબ સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. આ પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે બહેનો માટે સરકારની કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ કરાવવા માટે બહેનો જ સૌથી વધુ ઉપયોગી થઈ શકે છે એ હેતુને ધ્યાનમાં રાખીને ભોલાવના કાર્યકર્તાઓએ, બહેનોએ સંપૂર્ણ બૂથ સમિતિ બહેનોની બનાવી છે. અને એ વિશેષ પ્રસંગે અમે ઉપસ્થિત રહીને બહેનોની સાથે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કેવી રીતે મજબૂત કરવું એની વ્યાપક ચર્ચાઓની આપલે થઈ છે. જંબુસર કોંગ્રેસના આગેવાન પ્રભુદાસ મકવાણાના દુઃખદ નિધનથી સંપૂર્ણ પક્ષ અને સમગ્ર સમાજમાં આઘાતનું મોજું પ્રસરી ગયું છે. પ્રભુદાસ મકવાણાએ જીવનભર સમાજ અને કોંગ્રેસ પક્ષ માટે આદરભાવ સાથે કામગીરી કરી અને પક્ષને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું સંદીપ માંગરોલાએ તેઓના શોક સંદેશમાં જણાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ વધુમાં જણાવ્યું છે કે દલપતસિંહ વસાવાના નિધન બાદ બીજા ભરૂચ જિલ્લાના આગેવાનની વિદાયથી કોંગ્રેસ માટે વધુ મોટી ખોટ પડી છે. આ દુઃખદ ઘડીમાં હું અને સમગ્ર કોંગ્રેસ પરિવાર પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુદાસ મકવાણાના આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદ તાલુકાના દોરા એક્સપ્રેસ હાઈવે રેસ્ટ હાઉસની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગ અને આમોદ પોલીસ. સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં નર્મદા નદીના કિનારે મંગલેશ્વર ગામ ખાતે જાન્યુઆરી માસમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન. રામકથાના આયોજનની ચાલતી તડામાર તૈયારી. 40 વીઘા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
અંકલેશ્વરના કોસંબડી પાસેની સોસાયટીમાં મહિલા દ્વારા પોતાના માતા પિતાને મારી જાનથી મારી નાખવાની ધમકી. અભિયમની ટીમે મદદે પહોંચતા તેની સાથે પણ માથાકૂટ કરી. પોલીસે મહિલા તેમજ તેના મદદગાર યુવકની અટકાયત કરી. અંકલેશ્વરના પાનોલીમાં નહેરમાં ડૂબતા 2 લોકોનો જીવ પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવ્યો. નેત્રંગના મોટા માલપુર ગામના રેલવે ફાટક પાસે વિદેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતા મોપેડ સવાર સહિત 2 ઇસમોને નેત્રંગ પોલીસે ઝડપી પાડ્યા. 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.